નર્મદા જિલ્લાથી પાછા ઘર સાઈડ આવતા હતા અને થઈ જાય છે એક્સિડન્ટ। તો જય માતાજી મિત્રો, આપણે 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 17મો દિવસ અને આપણે 2-3 દિવસથી નર્મદા જિલ્લામાં ફરવા આવ્યા હતા અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીને કાઠિયાવાડી ઢાબામાં અમે જમવાનું જમી લઈએ છીએ। જમવાનું જમીને અમે નર્મદા જિલ્લાને બાય બાય કહી દઈએ છીએ અને નીકળી જઈએ છીએ ઘર સાઈડ જવા માટે। અને અમારું સફર એ બહુ લાંબુ સફર છે। નર્મદા જિલ્લાથી અમારું ઘર આશરે 200 થી 250 કિલોમીટર દૂર છે। નર્મદા જિલ્લામાં અમે ફરવા આવ્યા અને અમને અહીંયા ફરવાની ખૂબ જ મજા આવી ગઈ અને અમે જેટલા દિવસો અહીંયા નીકળ્યા એ દિવસો તો કદી જ નહીં ભૂલાય। ત્યાર પછી અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી હતી અને આ ભાઈ ખુલ્લેઆમ હાઈવે ઉપર બાઈકો વેચતા હતા। मैं गाली नहीं दे सकता, गाली नहीं देना। फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे देख। બાઈકો વેચતા ભાઈને જોઈને આગળ આવીએ છીએ, ચા પીવા અમે ઉભા રહી જઈએ છીએ અને આ ઢબુડું ઊભું હાથેથી અશ્લીલ ઈશારા કરતું હતું। અશ્લીલ ઈશારા કરતા ઢબુડાને નજરઅંદાજ કરીને અમે પાછા હેડી નીકળીએ છીએ અમારા ઘર સાઈડ જવા માટે। ગાડી લઈને હેડી નીકળ્યા હતા ઘર સાઈડ જવા માટે અને અમને જોવા મળી જાય છે હાઈવે ઉપર ભયંકર એક્સિડન્ટ અને આ એક્સિડન્ટ એ કાર અને મોટી ટ્રક વચ્ચે થયેલું હતું। નર્મદા જિલ્લામાં ફરવા ગયો અને ત્યાં જ્યાં ફરવા ગયો એના આપણે વ્લોગ બનાવીને નાખ્યા છે। તેમાંથી તમને સૌથી વધુ પસંદ આવતો વ્લોગ કયો છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો।